Hello, good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the third unit. Okay, are you ready? Okay, let's start. Story time. Read 03 Unit 3. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌને વાર્તાઓ તો બધાને ગમે અને આપણા દાદા દાદી મમ્મી પપ્પા કોઈ પણ આપણને વાર્તા કહેતા હોય ત્યારે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટથી તેને માણતા હોઈએ છીએ. તો આવી જ કાંઈક કેટલીક વાર્તાઓનો અભ્યાસ આજે આપણે કરવાના છે, પણ તેઓ હકીકત નથી, ફક્ત એક કલ્પના છે. તો ચાલો આપણે એ વાર્તાઓનો અભ્યાસ કરીએ અને તમે સૌને એ વાર્તાઓમાં ખૂબ રસ પડશે એ રીતે આપણે તેનું પઠન કરતા રહીએ. સ્ટોરી ટાઈમ સ્ટાર્ટ. A small talking dog was a big success when it came to a theater. It told jokes, sang songs, and did lot of other funny items on the stage. જુઓ કેટલી સરસ વાત કરેલી છે. એક નાનો કૂતરો, પણ કેવો? બોલતો. એક નાનો બોલતો કૂતરો ખૂબ જ કામયાબ થયો. સક્સેસ મીન્સ કામયાબ થયો. કમ ટુ અ થિયેટર, અને જ્યારે તે થિયેટરમાં આવ્યો, ઇટ ટોલ્ડ જોક્સ, sang songs, and did lot of other funny items on the stage. તે જેવો થિયેટરમાં આવ્યો તેવો તેણે જોક્સ કહ્યો, ગીતો ગાતા અને બીજી ઘણી બધી રમૂજી મીન્સ ફની મીન્સ રમૂજી પ્રવૃત્તિઓ, આઇટમ્સ મીન્સ પ્રવૃત્તિઓ સ્ટેજ પર તેણે રજૂ કરી. But while it was singing a song, a beggar came into the theater. અહીં બિગર છે તે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે એક કરતાં વધારે જે ચડિયાતું હોય તેની વાત કરવામાં આવેલી છે. તો જોઈએ. Stopped, listened a few moments and then run up and jumped on the dog, small talking dog, and carried it off the stage. Just as the two animals were disappearing behind the curtains at the side of the stage, the small talking dog said, "I am sorry about this, everybody. This is my mother. She doesn't want me to be an actor. She wants me to become a doctor." જુઓ તો ખરા, એક પ્રાણીઓની કલ્પના. But while it was singing a song, a beggar came into theater, stopped, listened for a few moments, and then ran up and jumped on the dog, small talking dog, and carried it off the stage. પરંતુ, but means પરંતુ, જ્યારે તે ગીત ગાઈ રહ્યો હતો એનાથી પણ મોટો, બિગર એટલે કે તેનાથી પણ મોટો કૂતરો થિયેટરની અંદર આવી ગયો અને stopped, listened for a few moments, અને તે થોભી ગયો. શેમાં? ગીત ગાતા ગાતા. ગાતા ગાતા સાંભળ્યો અને નાના કૂતરા પર મોટા કૂતરાએ જમ્પ માર્યો. અહીંયા જુઓ છે ને, for a few moments and then run up and jump on the dog, small talking dog, and carried it off the stage. અને ત્યાંથી તેને અદ્રશ્ય, carried means કે બંને કૂતરાઓ ત્યાંથી અદ્રશ્ય ગાયબ થઈ ગયા.
હવે અહીં જુઓ, આગળ આપણે જોઈએ. Just as the two animals were disappearing behind curtains at the side of the stage, the small talking dog said, I am sorry about this, everybody. This is my mother. She doesn't want me to be an actor. She wants me become a doctor. હવે આ બંને જે કૂતરાઓ છે ત્યાં કર્ટન્સમાંથી પડદાની પાછળ અદ્રશ્ય થઈ ગયા. પરંતુ મિત્રો આ બાબત હવે જે નાનો કૂતરો છે એ કહે છે, મિત્રો આ બાબત બદલ મને માફ કરજો. હું આ કાર્ય માટે દિલગીરી છું અને આ મારી માતા છે. જે બીજો હતો ને કૂતરો, તે આ કૂતરાની માતા હોવાથી તે એવું ઈચ્છતી હતી કે તેનો જે દીકરો છે, એટલે કે આ જે ડોગ છે એ કલાકાર, એ મારી માતા એવું ઈચ્છે છે કે હું એક્ટર એટલે કે કલાકાર નહીં પણ એક ડોક્ટર બનવા માંગતી હોવાથી તે મને અહીંથી ખેંચીને બહાર લઈ ગઈ. જુઓ તો કેટલી ઇન્ટરેસ્ટથી આપણે આ સ્ટોરીને ભણતા હતા, પણ આમાં આપણે જોઈએ તો કલ્પના જ છે. હકીકત કશું પણ નથી હોતી, કારણ કે પ્રાણીઓ ડોક્ટર ન બની શકે આ કાર્ટૂનમાં, અને ટીવી ઉપર જ આવું બધું આપણે જોવાતા હોઈએ છીએ. તો આઈ હોપ તમને આ સ્ટોરી સારી લાગી હશે. નેક્સ્ટ સ્ટોરી છે તેનો અભ્યાસ શરૂ કરીએ. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ છે અને આપણે હંમેશા સાથે જ પ્રોનાઉન્સ કરવાનું રહેશે. ક્લાઇમ્બ ઓન માઉન્ટેન્સ. So one year he went to Switzerland for his holidays. He was climbing a peak means hill, with his guide. બીજી સ્ટોરી વિશે આપણે અભ્યાસ કરીએ તો મિસ્ટર જોન્સ ફોન્ડ ઓફ નો અર્થ થાય છે કે નો શોખ હોવો, ના શોખીન હોવા. તો મિસ્ટર જોન્સ છે એ પર્વતારોહણના ખૂબ જ શોખ ધરાવતા હતા. ક્લાઇમ્ડ અપ એટલે કે ચઢાણ. તેથી તે તેની રજા માણવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા અને તેમની સાથે માર્ગદર્શકની સાથે ટેકરીનું ચઢ્યું હતું. Be careful here, the guide said. This is a dangerous place. You can easily fall, and if you do, you will fall straight down a very long way. But he continued climbing. If you do fall here, don't forget to look to the right while you are going down. There is a quite extraordinary beautiful views there, much more beautiful than the one you can see from here. જુઓ કેવી આપણે મોતના દરવાજા ઉપર હોય ત્યારે આપણે બીજું કઈ સૂઝે, પણ જુઓ અહીં પણ કેવી મસ્ત મજાની સ્ટોરી છે કે કહે છે, અહીં જે વાત કરવામાં આવી છે કે બી કેરફુલી હિયર, ધ ગાઈડ સેડ ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ. હવે જ્યારે ચડતા હતા ત્યારે એમણે કહ્યું કે અહીં ધ્યાન રાખજો, આ એક ભયજનક જગ્યા છે, તમે અહીં સરળતાથી પડી શકો છો. ફોલ મીન્સ કે પડી. જો અહીંયાથી પડી જશો તો તમે સીધા નીચાણમાં પડી શકો છો. પરંતુ તેણે શાંતિથી કહેવાનું ચાલુ રાખ્યું. કન્ટિન્યુ મીન્સ ચાલુ રાખ્યું. જો તમે અહીંયાથી પડી જાઓ તો તમે જોજો, રાઈટ અહીંયા આપેલું છે ને આપણે કે જો તમે અહીંથી પડી જાઓ તો રાઈટ વાઇલ યુ આર ગોઈંગ ડાઉન. જ્યારે જો તમે અહીંયાથી પડી જાઓ તો તમે તમારી જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. There is quite. શા માટે? કારણ કે extraordinary beautiful view there, much more beautiful than the
one you can see from here. કારણ કે ત્યાં અસામાન્ય, એક્સ્ટ્રાઓર્ડિનરી મીન્સ અસામાન્ય, બ્યુટીફુલ એટલે કે સૌંદર્ય પથરાયેલું છે. ને અહીંથી તમે જે જોઈ શકો છો તેનાથી વધારે ખાઈમાં પડી રહ્યા હશો ત્યારે જોઈ શકશો. વિચારો તો ખરા કે જ્યારે આપણે મોતના મુખમાં હોઈએ ત્યારે આપણને આવું કાંઈ સૂઝે ખરું? પણ છતાં પણ આ સ્ટોરી લખનારની તમે કલ્પના તો જુઓ કેટલી આગળની છે. તો આપણે એમની કલ્પનાને પણ બિરદાવવી જોઈએ. સો આઈ હોપ તમને આ બીજી સ્ટોરી છે તે પણ ખૂબ જ સારી અને મજા આવે તેવી લાગી હશે. ઓકે, થર્ડ સ્ટોરી. લાલ could not read or write. Once he received a letter. He ran to Khan's house with the letter in his hand. Khan was a clever man. He could read and write. He was sitting on bed in the courtyard. Lal says, "Will you read out this?" His છે ને તેની જગ્યાએ આપણે this letter to me, please. Khan says, "Who is it from?" Lal says, "I don't know. The postman has just given it to me. Please open it and read it." બ્રેકેટની અંદર છે ખાન ઓપન ધ લેટર. આ જે છે એ દ્રશ્યની વાત કરવામાં આવી છે. ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ 2 or 3 lines. Lal says, "Oh, please stop. Don't read it. It's a secret from my friend. I don't want anyone to read it." Khan says, "Don't worry, Lal. I'll put my fingers in my ears and then read out your letter to you. You all hear the words, but I won't hear them." Lal says, "That's fine. You are wise man. Please put your fingers into your ears and read out the letters to me." જોયું કેટલી આમ અચરજની વાત છે. લાલે લખી કે વાંચી શકતો નહોતો. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. લાલ છે એ લખી કે વાંચી શકતો નહોતો. તેને એક વખત એ પત્ર મળ્યો. તે પત્રને લઈ ખાનના ઘરે ગયો. આ વાત છે એ પાસ્ટ ફોર્મમાં છે, ભૂતકાળની છે. માત્ર તે પત્રને લઈને ખાનના ઘરે ગયો. ખાન ખૂબ જ હોશિયાર હતો. તે લખી વાંચી શકતો હતો અને તે પોતાના બેડ પર પોતાના વાડાની અંદર બેઠો હતો. હવે લાલ સેઝ, "Will you read out this letter to me, please?" મારા માટે આ પત્ર વાંચી સંભળાવીશ? ખાન કહે છે. ખાન સેઝ, "Who is from?" કોનો છે? લાલ સેઝ, "I don't know. મને ખબર નથી. The postman has just given it to me. Please open it and read it." આ પત્ર ખોલ અને વાંચ. પછી જે છે એ પત્ર ખોલે છે અને વાંચે છે. લાલ સેઝ, "Oh, please stop." એને કહે છે 2 થી 3 લીટી વાંચે છે અને કહે છે થોભી જા. આ પત્ર તો મારા મિત્રનો છે અને ખાનગી પત્ર છે. અને આપણે જોઈએ ખાન કહે છે ડોન્ટ વરી, કહે છે ચિંતા નહીં કર. I'll put my fingers in my ears and then read out your letter to you. જુઓ તો ખરા કેટલો ચતુર માણસ કહેવાય. શું કહે છે? ચિંતા નહીં કર, મારી બંને આંગળીઓ કાનમાં નાખી દઈશ અને શબ્દો તને જ સંભળાશે. અને સંભળાય નહીં પણ ફીલ તો થાય ને. જુઓ હોશિયાર માણસ તો આને જ કહેવાય. You all hear words, but I want to hear them. Lal says, "That's fine. You are wise man. Please put your fingers into your ears and read out the letter to me." અને એ કહે છે કે તે તો ખૂબ જ સમજુ વ્યક્તિ હોવાથી તે કહે છે, લાલ એને કહે છે કે તે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તું તારના
કાનની અંદર આંગળીઓ નાખી દે અને આ રીતે કહે છે કે કાનમાં આંગળીઓ નાખીને મને પત્ર સંભળાવ. તો આ રીતે તમે જુઓ કે કોઈ પણ પત્ર છે, કોઈ પણ વાત છે, કોઈ પણ બુક છે, એને ફક્ત આપણે સાંભળીએ નહીં પણ એને વાંચીએ તો એ જે શબ્દો છે એ આપણા હૃદય સુધી પહોંચે છે. તો જુઓ લાલ કેટલો બિચારો મૂર્ખ અને ભોળો માણસ ગણી શકીએ આપણે. ઓકે નાવ સ્ટાર્ટ સ્ટોરી 4. હવે આ જે સ્ટોરી છે ને એ કલ્પના નથી, આ એમ જ નથી. આ જે સ્ટોરી છે ને એ બોધપાત્ર સ્ટોરી છે, જેનામાંથી આપણને કંઈક શીખ મળે તેવી. A warrior killed his master. Killed એટલે એક વોરિયર મીન્સ કે યોદ્ધા, એણે એના ગુરુનું ખૂન કર્યું. He repented એટલે કે પસ્તાવો કર્યો. Immediately but the deed was done and he knew that if he was caught he would be put to death, so he ran away. એક વોરિયર મીન્સ કે યોદ્ધાએ એણે એના ગુરુનું ખૂન કર્યું. ઇમિડિયેટલી મીન્સ તરત જ તેને પસ્તાવો થયો, પરંતુ કાર્ય એ તો થઈ ચૂક્યું હતું અને સમયને ક્યારે ફરી પાછું લાવી શકાતું નથી. He reached remote village that was separate from the rest of the world by mountain. The murderer decided to repent for his sin by single-handedly cutting a road and through the mountain to contact the village with the rest of the world. હવે આ કૃત્ય થઈ ચૂક્યું હતું, પણ જો તે પકડાઈ જશે તેવું વિચારીને તે ત્યાંથી ભાગી ગયો અને તે પહોંચી ગયો રીચ્ડ એટલે મીન્સ તે પહોંચી ગયો એક દૂરના એક ગામડામાં. હવે આ એક ગામડું હતું જે દુનિયાથી અલગ હતું અને શાના કારણે તો એક પર્વતના કારણે આ ગામડું છૂટી પડી ગયું હતું. આ બાજુ બીજી બાજુ ગામડાઓ ઘણા બધા હતા. ખૂની હતો તેના મુના પોતાના પાપ માટે પશ્ચાતાપ કર્યો નું નિર્ણય કર્યું. તે ગામના બાકીના ગામ સાથે જોડવા માટે પર્વતને ખોદી કાઢવાનું નિર્ણય કરે છે અને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનું વિચારે છે. He walked from dawn to dusk, morning to evening. જો ડાઉન ટુ ડસ્ક નો અર્થ થાય છે મોર્નિંગ ટુ ઇવનિંગ એટલે સવારથી સાંજ. And in 4 years had made halfway into mountain. One morning when he was hard at work in the tunnel, a young man called out to him to come out. He was the son of the man who was murdered. He wanted revenge. Revenge means કે બદલો વાળવો. હવે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે સવારથી કરીને સાંજ સુધી કામ કરવા 4 વર્ષ અંદર અડધો રસ્તો બનાવી દીધો હતો. જ્યારે એક સવારે સખત પરિશ્રમ કરી રહ્યો હતો ત્યારે એક યુવાને તેને બહાર આવવા માટે કહ્યું. અને બહાર આવવા માટે કહ્યું અને કહે છે કે એ જે વ્યક્તિ હતો તેનો જેણે આ વોરિયરનો જેણે ખૂન કર્યો હતો તેનો પુત્ર હતો. જેનો ખૂન થઈ ગયો હતો તેનો પુત્ર હતો. હવે રિવેન્જ મીન્સ કે બદલો લેવો હતો એટલે તેને બદલો જોઈતો હતો અને આણે પણ કહ્યું કે હું મરવાની લાયક છું. આઈ ડિઝર્વ ટુ ડાય. હું મરવાની લાયક છું. સેડ ધ ફાર્મર નથી, ફોર્મર વોરિયર. જેનું ખૂન થઈ ગયું હતું તેનો
પુત્ર હતો અને એ પણ કહે છે કે હું મરવાને લાયક છું. પહેલાનો જે યોદ્ધા હતો તેણે આવી વાત કરી. કિલ મી બાય અ મીન્સ બટ વેઇટ અન્ટિલ લીવ કમ્પ્લીટ ધીસ ચૂર્નલ. મને ગમે તે રીતે મારી નાખ, મને કાંઈ વાંધો નથી, પણ રાહ જો. જ્યાં સુધી આ ટનલ ન બનાવી લઉં ત્યાં સુધી તું રાહ જો. પછી તું જે રીતે ઈચ્છા ધરાવે તે રીતે તું મને મારી શકે છે. The young man agreed to wait. He watched fascinated, એટલે કે amazed. As day after day the warrior labored at seemingly impossible tasks, the young man began to develop respect for his enemy's determinations. Eventually, he found himself helping the man, rising side by side with him and crying out the storm. યુવાન માણસ સહમત થઈ ગયો એના આ નિર્ણયથી. પછી મારીશ અને આશ્ચર્ય પામતા તેણે તેને જોયા કરતા અશક્ય લાગતા કાર્ય ઉપર આ યોદ્ધા મહેનત કરતો તેને આશ્ચર્ય થવા માંડ્યું. તેને પોતાના શત્રુનો દ્રઢ નિશ્ચય, આપણે એ વખત અંદરથી માની લઈએ કે મારે આ કરીને જ બતાવવું છે, તો એ કાર્ય આપણે કરીને જ બતાવી શકીએ છીએ. અને તેણે એ દ્રઢ નિશ્ચય પર માન આવવા લાગ્યું. આપણને કોઈક એવું વિચારી લઈને જો એવું કાર્ય કરે ને તો આપણને પણ એમ ગૌરવ ફીલ થાય છે, તો એને પણ માન આવવા લાગ્યું. અને છેવટે યુવક તેને મદદ કરવા પણ લાગ્યો. અહીં આપેલું છે ને કે ડાઇઝિંગ સાઇડ બાય સાઇડ, એટલે કે એક બાજુથી બીજી બાજુ ખોદવા લાગ્યો. એન્ડ carrying out the stone, અને પથ્થર ઊંચકીને બહાર ફેંકવા લાગ્યો. Next, years passed and then one day the two men broke through the other side. The mountain was conquered at last and the centuries odd isolation means aloofness, વિખોટાપણું of the village ended. વર્ષો વીતી ગયા. years past means કે વર્ષો વીતી ગયા અને એક દિવસ બંને બાજુએ બીજી ટનલ સુધી ખોદી બતાવી બંને જણાએ. અને આખરે પર્વત જે છે એ વશ થઈ ગયો, ગુલામ થઈ ગયો અને એણે હાર માની લીધી. આ બંને વ્યક્તિથી વશ થઈ ગયો અને હરાવી દીધો. અને આ બંને નાના માણસોએ પર્વતને હરાવીને તેના પર વિજય પ્રાપ્ત કરી લીધો. Now I am ready to die. હવે શું કહે છે? હવે મારા કાર્ય પૂરું થયું, હવે હું મરવા માટે તૈયાર છું. Said the warrior kneeling before the young man. Clave means plight my head in two. સદીઓ પુરાણું જે વિખોટુંપણું હતું તે પૂર્ણ થયું. હવે તું મને મારી શકે છે. હવે મારું કાર્ય અહીં સમાપ્ત થયું, પૂર્ણ થયું. The youth raised his sword so that his father's death could be avenged, but he could not bring himself to do it. Slowly he lowered his sword. યુવાને જે માણસ હતો તેની સામે ગોઠડીએ પડી ગયો અને મારા બે ટુકડા કરી નાખ. તેણે પોતાની તલવાર ઊંચકી. તે પોતાની પાસે આવું કરાવી શક્યો નહીં અને પોતાની તલવાર નીચે કરી નાખી. લોર્ડ, સ્લોલી હી લોર્ડ હિઝ સ્વોર્ડ, એટલે તલવાર નીચી કરી દીધી. You are murdered, he said, but I've learnt much from you in these last few years. How can I kill my teacher? And he put his sword back and walked away. જુઓ તો ખરા કેટલી સરસ મજાની વાત છે. પરંતુ અમુક વર્ષોમાં હું તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. મચ મોર એટલે કે ઘણું બધું શીખ્યો છું. અને આ છેલ્લા અમુક વર્ષોમાં હું મારા ગુરુને કેવી રીતે મારી શકું
મેં તમને ગુરુ, જેની પાસે આપણે શીખીએ કાંઈ તો તે આપણા ગુરુ કહેવાય, માટે આપણે તેને કોઈ પણ દિવસ મારી શકતા નથી. એન્ડ he put his sword back and walked away. અને તેને પોતાની જે તલવાર છે એને આપણે મ્યાનમાં કહીએ છીએ ને એ પાછી રાખી દે છે. તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ તમને આજની બધી સ્ટોરી ખૂબ જ અલગ, કલ્પનાશીલ અને બોધાત્મક લાગી હશે. ઓકે, થેન્ક યુ.